ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 57 श्लोक नैष्कर्म्य सिद्धि में बृहस्पति सवे यद्वत् क्षत्रियो न प्रवर्तते ब्रह्मणत्वाद्यहं महानी विप्रो वा क्षत्रकर्मणि। એટલે આ બધા જે શ્લોકો જે છે 54મા શ્લોકથી શરૂ કરીને 79મા શ્લોક સુધી સુરેશ્વરાચાર્યજી કર્મકાંડની પૂર્વપક્ષી જે છે એનો જે વાદ છે એનું ખંડન કરી રહ્યા છે. સમુચ્ચયવાદ. કર્મકાંડી એટલે જે સમુચ્ચય વાદ જે આમ તો કર્મકાંડી એટલે કર્મ જ મોક્ષનું સાધન છે, જ્ઞાન નામની વસ્તુ જ નથી, આત્માનું જ્ઞાનની આવશ્યકતા નથી, એ પણ કહી શકાય. પરંતુ કેટલાક કર્મકાંડીઓ કહે છે કે ના, જ્ઞાન પણ છે, આત્મજ્ઞાન નામની વસ્તુ છે, અને સાથે સાથે આ બધા વૈદિક કર્મો વગેરે એ બંનેનો સમુચ્ચય કરવો જોઈએ. શેના માટે? મોક્ષ માટે. સુખી થવું હોય તો કામ કરો, સુખી થવું હોય તો જ્ઞાન મેળવો. આ તો આપણો જ સિદ્ધાંત છે, કર્મકાંડીઓનો નહીં, આપણો જ સિદ્ધાંત. આપણો એટલે જગતમાં લોકો જ બધા આ જ સલાહ આપે, ભણો અને પછી કામ કરો. બસ ભણો અને કામ કરો તો જીવનમાં તમારું તો સુખી થાવ. બસ એને જરા આ લોકો સારી ભાષામાં કહે, ભણો અને કામ કરો, એને બદલે એમ કે ભણો એટલે આત્મજ્ઞાન અને કામ કરો એટલે કર્મ, બંનેનો સમુચ્ચય. હવે આવો સમુચ્ચય શબ્દ આપણે વ્યવહારમાં ના બોલીએ, વાત તો એની એ જ છે ને. શાના શું કરવા માટે? આપણે કહીએ મોક્ષ, વ્યવહારમાં બધા કે સુખી થવા માટે. તો એકની એક જ વાત છે ને, એમાં શું છે? એટલે આ તો એ જ વાત છે ને. એટલે ઇન શોર્ટ આપણને ઘણીવાર શું થતું હોય છે ખબર છે? આ બધું શાસ્ત્રને બધું જે ભણીએ ને, જાણે કે આ દુનિયાની બહારની કોઈ વસ્તુ, આનું આ જ છે બધું, અહીંની જ વાત છે, આપણી જ વ્યવહારની જ વાતો ચાલી રહી છે. એનીવે, કહેવાનો આશય છે સમુચ્ચયવાદનું અહીંયા નિરાકરણ થઈ રહ્યું છે અહીંયા. અને પૂર્વપક્ષી તો પહેલાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરી જ દીધેલો છે 20થી 22મા શ્લોકની અંદર, 20થી 22 જે વાત કરેલી એમાં. અને આમાં સમુચ્ચયવાદની અંદર આપણે 3 પ્રકારના સમુચ્ચયની વાત કરતા હતા. કર્મ પ્રધાન સમુચ્ચય, કે જેમાં કર્મ જે છે એ મુખ્ય સાધન સુખી થવા માટે, મોક્ષ માટે, અને જ્ઞાન જે છે એ ગૌણ સાધન. એ કર્મ પ્રધાન એટલે પ્રિડોમિનન્સ, એ મુખ્ય એમ. બીજો પ્રકારનો સમુચ્ચય છે જ્ઞાન પ્રધાન સમુચ્ચય, કે જેની અંદર જ્ઞાનની પ્રધાનતા, મહદઅંશે શ્રવણ વગેરે કરો અને સાથે સાથે થોડા નિત્ય નૈમિત્તિક કર્મ કરો. ને પણ અમે ન કરીએ તો મોક્ષ નહીં મળે, તો મોક્ષ નહીં મળે. એટલે તમારી ફરજો બજાવતા જાઓ. તમે પિતા પુત્ર વગેરે ફલાણા ઢીકણા જે પણ હો, પતિ પત્ની જે પણ હો, એની ફરજો બજાવો અને રોજ પંચમય મહાયજ્ઞ કરો. આ તમારા સ્વામીઓ પાસે ક્લાસેનું શ્રવણે કરો, ક્લાસમાં જઈને, અને જોડે આ કર્મ કરો. પણ ના, અમારે તો હવે અમારે કર્મ નથી કરવા, નિત્ય નૈમિત્તિક કર્મ, તો મોક્ષ નહીં મળે. તો આ તો આપણે પણ આવું જ કહીએ છીએ ને. તમે સ્વામીજી આવું કહો છો, નિત્ય નૈમિત્તિક કર્મ કરતા રહો અને આ શ્રવણે કરતા રહો. આપણે એ કહીએ છીએ, પણ હું કોઈ દિવસ એવું નથી કહેતો જ્ઞાન કર્મના સમુચ્ચયથી મોક્ષ મળશે. પહેલાંથી અધિકારિત
પંચમહાયજ્ઞથી તમે અધિકારી બનશો, શ્રવણ ફળદાયી બનશે એમ. હા, તો એની એ જ વાત થઈ ને, શ્રવણ ફળદાયી બનશે એટલે શ્રવણ શું ફળ આપશે? મોક્ષ આપશે ને. તો તમે એ જ બોલો છો ને. તમે પૂર્વ પક્ષી કહો પણ અમને તો તમે જ પૂર્વ પક્ષી દેખાવ છો. હા, અમને છે ને બીજું કોઈ પૂર્વ પક્ષી નથી દેખાતું, અમને તમારામાં જ આ દર્શન થાય છે પૂર્વ પક્ષીના. વાંધા વાંચકા પાડનારા તમે જ છો. ઓકે ઓકે, વાંધો નહીં. સમજો, આ બધું બહુ ક્લિયર હોવું જોઈએ. જ્ઞાનથી જ મોક્ષ મળે. કર્મ કોઈ પણ રીતે મોક્ષમાં ઉપયોગી ન નીવડે. આરાત ઉપકારક આપણે બોલી ગયા કે પરોક્ષ રીતે. પરોક્ષ રીતે એટલે કર્મ તમને ખાલી ભૂમિકા પૂરી પાડે તમારા અંતઃકરણને તૈયાર કરવા, બસ. પણ પછી મોક્ષ માટે તો તમારે જાણવું જોઈએ કે હું મુક્ત છું, આ જાણવાનું છે ને. હું બંધનમાં છું, એ વસ્તુને ડ્રોપ કરવાની છે, એ આઈડિયાને ડ્રોપ કરો. અહમ વિશેના ખોટા ખ્યાલો જે છે એમાંથી નિવૃત્ત થવાની વાત છે, બીજું કંઈ કરવાનું જ નથી. અહમ વિશે જે હું માનું છું એને ખાલી બેઠા બેઠા નકારતા રહેવાનું છે. હું આ નથી, હું આ નથી, હું આ નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, હલાણું નથી, પૃથ્વી નથી, ફલાણો નથી, ભોગતા નથી, ભોગ્ય નથી, ગુરુ નથી, શિષ્ય નથી. નઈતિ 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 નેતિ 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 નેતિ. બીજું કશું છે જ નહીં. વેદાંત આચાર્યનો સંગમ થઈને જે બોધ અપાય છે એ બોધમાં તમારા મનમાંથી તમારા વિશેના ભ્રમની નિવૃત્તિ કરવા સિવાય બીજું કોઈ પ્રયોજન જ નથી. આત્મા અજ્ઞાત છે જ નહીં. આત્મા જ્ઞાત જ છે, પણ જ્ઞાત છે છતાં ખોટી રીતે જ્ઞાત છે, બસ. એટલે એ ખોટું આપણું કાઢવાનું છે અંદરથી. અજ્ઞાત આત્માનું જ્ઞાન કરાવે તો પછી આત્મા સ્વયં પ્રકાશ ન રહ્યો. આત્મા એટલે હું, તો હું મારી જાતને જાણું જ છું, હું ચેતન છું વગેરે. તો કારણ કે સ્વયં પ્રકાશ છે, માટે એને કોઈ રીતે અવગણી શકાય એવું છે જ નહીં. અનનોન ઇઝ નોટ નોન, રોંગલી નોન. એ કાઢવાનું. રોંગલી, ખોટો. જેવો છે એવો જાણવો. તો જેવો છે એવો જાણવો તો એના માટે શું કરવું પડે? જે તમે અત્યારે ઓલરેડી જાણો છો એ ખોટો જાણો છો, બસ. એની એ ભ્રમની નિવૃત્તિ કરવી. ચાલો, એનીવે, એટલે વાસ્તવની અંદર જ્ઞાનથી જ મુક્તિ છે, બીજું કશું છે જ નહીં. પણ જ્ઞાન પ્રાપ્ત નથી તો તો પછી કર્મ કરો, નિત્ય નૈમિત્તિક કર્મ કરીને જરા અધિકારીત્વ પ્રાપ્ત કરો, મનને સાત્વિક બનાવો વગેરે વગેરે. સાત્વિક કર્મ કરીને મનને સત્વવાળું બનાવો, એટલી વાત છે. એનીવે, એટલે કોઈપણ રીતે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય કરીને મોક્ષ પ્રાપ્ત ન થાય. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરું તો મોક્ષ મળે કે ના મળે? કેવળ જ્ઞાનથી જ મળે. કર્મનો રોલ જ નથી, માટે સમુચ્ચયવાદ આપણો વાદ નથી. ચાલો, એટલે જ્ઞાન પ્રધાન સમુચ્ચય. જ્ઞાન મુખ્ય અંશ અને કર્મ થોડું થોડું ગૌણ, પણ એ કરવું તો પડે, નહીં તો મોક્ષ ના મળે. આવું કોઈ નથી, પણ આ જ્ઞાન પ્રધાન સમુચ્ચયવાદી. અને ત્રીજું સમપ્રધાન સમુચ્ચયવાદી, જેમાં જ્ઞાન અને કર્મ બંને સરખા પ્રમાણમાં. તમારી પાસે જાગ્રત કાળે જેટલો સમય છે એમાં જેટલા કલાક શ્રવણ એટલા જ કલાક બધી ફરજો બજાવો, તો પછી મોક્ષ મળે, આવું માનનારા. એનીવે, આ ત્રણમાંથી આપણે પહેલાં કર્મપ્રધાન સમુચ્ચયવાદ જે છે એનું આચાર્યએ ખંડન કર્યું 54મા શ્લોકની અંદર, અને બતાવ્યું એમણે કે કર્મયોગ અને જ્ઞાનયોગ છે, બંને સાથે રહી જ ન શકે, સમુચ્ચયની વાત ના આવી શકે. કોઈપણ મુમુક્ષુ માટે કર્મયોગ છે સાધન છે, જ્ઞાનયોગ છે સાધ્ય છે. અને માટે સાધન અને સાધ્ય જોડે કેવી રીતે રહી શકે? સાધનનું અનુષ્ઠાન કરો તો સાધ્ય પ્રાપ્ત થાય. મારે સ્ટેશન જવાનું સાધ્ય છે અને અહીંયાથી વાહન કરવું સાધન છે, વાહનમાં જવું. તો અત્યારે જ હું આ સાધનનું અનુષ્ઠાન કરું, વાહનમાં જઈ રહ્યો ત્યારે જ સ્ટેશને આવી ગયો, સ્ટેશન પ્રાપ્ત થઈ જાય, તો ભાઈ સ્ટેશન જવાની જરૂર જ ક્યાં છે? સાધ્ય ને સાધન તો જોડે ન જ રહી શકે. સાધનનું અનુષ્ઠાન કરો તો સાધ્યની પ્રાપ્તિ થાય. માટે સાધ્ય જ્ઞાનયોગ અને સાધન કર્મયોગ બંને સાથે કેવી રીતે રહી શકે? અને માટે આ બંને પણ સમજીએ, અમે તો અત્યારે આવું જ કરીએ છીએ ને. અમે કર્મયોગ એ કરીએ છીએ અને સાથે સાથે શ્રવણે કરીએ છીએ, જરૂર. પણ તમે કર્મયોગથી કેવળ અધિકારીત્વ જ પ્રાપ્ત થાય છે, અને શ્રવણ જે છે એ તો આ વાસ્તવમાં જ્ઞાન માટે સહાયભૂત બને છે. ઇનફેક્ટ શ્રવણે અધિકારીત્વ પ્રાપ્ત કરાવે છે, આવું છે. એટલે જ્યાં સુધી અધિકારી તૈયાર થયા ત્યારે જ્ઞાન થાય. તો તમે શું બોલો છો? અમને જ્ઞાન નથી થતું, અમે જ્ઞાનીઓ નથી? તમે જ્ઞાનીઓ છો.
પણ એ વાસ્તવની અંદર એ જ્ઞાનનું ફળ દેખાતું નથી ને, કારણ કે આ અધિકારિત્વનો અભાવ આવે છે ને. માટે વાસ્તવની અંદર અત્યારે કર્મયોગનું અનુષ્ઠાન કરતા હો તો છેવટે આ પ્રકારે અધિકારિત્વ પ્રાપ્ત કરવા માટે છે. ચાલો, એટલે 54મા શ્લોકમાં આ રીતે બતાવ્યું. પછી 55મા શ્લોકમાં સુરેશ્વરાચાર્યજીએ સમસમુચ્ચયવાદનું ખંડન કર્યું. 54મા શ્લોકમાં કર્મ પ્રધાન સમુચ્ચયવાદનું ખંડન કર્યું. 55મા શ્લોકમાં આ રીતે કર્મ અને જ્ઞાનનો સહસમુચ્ચય એટલે સરખા પ્રમાણમાં એનો પણ વાસ્તવમાં એમ બાદ કર્યો અને કહ્યું કે આ બંને સાથે રહી જ ન શકે, બંને બળિયા છે, માટે બે બળવાનને સાથે રાખો. કર્મ પણ જેટલા પ્રમાણમાં એટલું ને એટલા પ્રમાણમાં જ્ઞાન, કર્મયોગ અને જ્ઞાનયોગ બંને સરખા બળિયા, એ બે સરખા બળિયા સાથે ન રહી શકે એવું. અને વાસ્તવમાં અને આચાર્યએ ઉદાહરણ આપ્યું કે આ પેલો ભૂખ્યો સિંહ અને ઘેટું, કે ભૂખ્યો સિંહ અને આ બકરી જે છે કે વાઘ બકરી જોડે ના રહી શકે. વાઘ અને બકરી જોડે ના રહી શકે. એ વસ્તુ આપણે કેમ બાધ્ય બાધક ભાવ એક બાધ્ય છે. કોણ બાધ્ય છે? પેલી બકરી બિચારી બાધ્ય છે, પેલો બાધક છે. બાધક એટલે નાશ કરનાર, નિષેધ કરનાર. એનીવે ડિસ્ટ્રોયડ રિલેશનશિપ જેને કહીએ ને આપણે. ચાલો, એટલે એ પણ શક્ય નથી, સમસમુચ્ચય પણ શક્ય નથી. પછી 56મા શ્લોકની અંદર આચાર્યએ કહ્યું કે આ જ્ઞાન જે છે એ કર્મનો નાશ કરે છે. જ્ઞાન બાધક છે અને કર્મ છે એ તો બાધ્ય છે, માટે જ્ઞાન અને કર્મનો સહસમુચ્ચય પણ શક્ય નથી. અને એ વસ્તુ ત્યાં 56મા શ્લોકની અંદર બતાવવામાં આવી. અને પછી 57મા શ્લોકની અંદર આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે સુરેશ્વરાચાર્યજીએ કર્મકાંડનું જ ઉદાહરણ આપ્યું અને કહ્યું કે આ વૈદિક કર્મો પણ જે છે વાસ્તવમાં વર્ણ અને આશ્રમને અંતર્ગત છે. એટલે કોઈ પણ એક વ્યક્તિ જે છે પોતાના વર્ણ અને આશ્રમને વાળો માનીને પછી જે તે કર્મનું અનુષ્ઠાન કરતો હોય છે. એટલે વેદમાં રહેલા બધા કર્મો વગેરે જે છે એ પણ પર્ટિક્યુલર વર્ણનો, વિશેષ વર્ણ વિશેષ આશ્રમવાળો. ગૃહસ્થ હોય તો એના માટે અમુક કર્મ, ગૃહસ્થ માટે કર્મો વેદ બોલે, પણ તમારા માટે એનું અસ્તિત્વ ત્યારે જ હોય જ્યારે તમે કહો કે હું ગૃહસ્થ છું, તો નહીં તો ક્યાંથી રહેવાનું છે? ના જ હોય. હું કહું કે હું બ્રાહ્મણ છું તો પછી પેલા બ્રાહ્મણ માટેના કર્મો જે છે એનું અસ્તિત્વ બને મારા માટે. હું કહું હું તો બ્રાહ્મણ નથી, એ વસ્તુ કહે છે અહીંયા. ચાલો, અને આ વર્ણાશ્રમ જે છે એ દેહના અભિમાનથી જ આવે, નહીં તો ક્યાંથી આવે? દેહને આત્મા કહેવા સિવાય તો હું બ્રાહ્મણ છું કહેવાય જ નહીં. હું બ્રહ્મ છું કહો, પણ હું બ્રહ્મ છું ના બોલો પછી હું બ્રાહ્મણ છું જ બોલો ને, બીજું શું કરું? હું બ્રહ્મ છું ના કહો, દેહથી અતીત છું, વિલક્ષણ છું ન કહો, તો પછી હું દેહ જ છું કહેવાના જ છો. ના, પણ હું એવું ના બને કે હું દેહથી અતીત છું એ ના બોલું અને હું દેહ છું એવું ના બોલું, બને જ નહીં. તમે તો બધું ખરું આવી રીતે વાતો કરો જાણે તમે બહુ મોટા કોન્ફિડન્ટ થઈ ગયા. પણ એ વસ્તુ એવી છે, તમે ચેતન છો માટે વસ્તુનો અનુભવ થવાનો જ છે. એટલે તમે વાસ્તવમાં તમારી જાતને બ્રહ્મ તરીકે ન જાણતા હો તો પછી આ જે સ્થૂળ દેહ વગેરેનો અનુભવ થઈ રહ્યો છે એને અહમ કહેશો, કારણ કે એનો અનુભવ થવાનો જ. તમે ચેતન છો, સેલ્ફ કોન્શિયસ, પૂર્ણપણે સભાન પાછા, સામાન્ય નહીં. જોકે પશુઓમાં દેહ અભિમાન છે, પરંતુ આ રીતે દેહ વગેરે જે છે જેનો અનુભવ તમે કરો છો એ વિષય છે, પણ તો એ વિષયને જ વિષય કહી દેશો, બીજું શું કરશો? ઓબ્જેક્ટને સબ્જેક્ટ કહેશો, એટલે થવાનું જ છે. તો સેલ્ફ કોન્શિયસને આ લોકો કહે કે ભાઈ આ રીતે આપણે જાતથી સભાન તો છીએ જ, પણ જેવી મારી જાત છે, જેવું મારું સ્વરૂપ છે એનાથી સભાન ન હોવ તો એના પ્રકાશમાં જે પ્રકાશિત થઈ રહ્યું છે, જે સ્વયં પ્રકાશમાં પ્રકાશિત થાય છે એને અહમ કહેશો. નિર્ણય તમે તમારા વિશે કરવાના જ છો, કારણ કે તમે સભાન છો તમારી જાતથી. તમે તમારી જાતથી સભાન હોય તો તમે તમારા વિશે નિર્ણય કરવાના જ છો. અજ્ઞાન હશે તો ખોટો નિર્ણય કરશો, જ્ઞાન હશે તો તમે તમારા વિશે સાચો નિર્ણય કરશો. અને માટે જો તમે હું દેહથી અતીત, ત્રણેય દેહથી અતીત અથવા ત્રણેય દેહથી વિલક્ષણ એવો આત્મા બ્રહ્મ છું, જો તમે એવું નહીં કહો તો દેહને આત્મા કહેવાના જ છો. એટલે વાસ્તવમાં આ રીતે અહીંયા બતાવવામાં આવ્યું કે એટલે વર્ણાશ્રમ અભિમાન પણ વાસ્તવમાં આત્મજ્ઞાનને કારણે છે, પરંતુ
એટલે અહીંયા કહે છે કે જો હું મારી જાતને બ્રાહ્મણ કહું તો આપોઆપ જ વેદના કેટલા બધા કર્મો છે એનું અસ્તિત્વ જ મારા માટે નથી રહેતું. હું મારી જાતને ક્ષત્રિય કહું તો વેદમાં રહેલા કેટલા બધા કર્મોનું વિધાન જે છે મારા માટે એનું અસ્તિત્વ જ નથી રહેતું. એ વસ્તુ અહીંયા કહે છે. એટલે વાસ્તવમાં ખરેખર તો આપણા અભિમાન દેહાભિમાનને કારણે આ જેમ કે આની વસ્તુ અહીં કહેવામાં આવી યદ્વત, એટલે જેવી રીતે આ ક્ષત્રિય બૃહસ્પતિ સવે ન પ્રવર્તતે, એટલે વાસ્તવની અંદર આ ક્ષત્રિય જે છે એ બૃહસ્પતિ સવ નામનો યજ્ઞ જે છે ન પ્રવર્તતે, એમાં પ્રવૃત્ત થતો જ નથી. એના માટે એ કર્મ જાણે છે જ નહીં. બ્રહ્મણત્વાદી અહમ માની વિપ્રહ ક્ષત્રકર્મણી ન પ્રવર્તતે, એટલે જે હું બ્રાહ્મણ છું એ પ્રકારનું અભિમાન ધરાવે છે એ ક્ષત્રકર્મણી, ક્ષત્રિયનો જે કર્મ છે રાજસુ યજ્ઞ વગેરે એમાં પ્રવૃત્ત થવાનું જ નથી. એટલે એ વાસ્તવની અંદર એટલે આ વસ્તુ તો તમે જ્ઞાની માટે લગાડો હવે કે વાસ્તવ આ બધા કર્મો જે છે એ કર્મો આ જ્ઞાની માટે કેમ એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. એટલે કહે છે કે બ્રાહ્મણ માટે જો ક્ષત્રિય કર્મનું અસ્તિત્વ ન હોય, ક્ષત્રિય માટે બ્રાહ્મણ કર્મનું અસ્તિત્વ ન હોય, તો જે પોતાની જાતને બ્રાહ્મણે નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શૂદ્ર નથી, સર્વવર્ણથી પર છું એવું કહી રહ્યો છે એવો જ્ઞાની, એના માટે કોઈ કર્મનું અસ્તિત્વ નથી. પતી ગયું. જો બ્રાહ્મણ માટે ક્ષત્રિય કર્મનું અસ્તિત્વ, વૈદિક કર્મનું અસ્તિત્વ ન હોય, ક્ષત્રિય માટે બ્રાહ્મણ વૈદિક કર્મનું અસ્તિત્વ ન હોય, તો જે પોતાને બ્રાહ્મણ ક્ષત્રિય સર્વવર્ણથી પર જાણે છે એને માટે કયા કર્મનું અસ્તિત્વ હોય? માટે જ્ઞાન ધરાવનાર પેલો જ્ઞાની અને કર્મનો સમુચ્ચય ક્યાંથી થાય? એના માટે કોઈ કર્મનું જ અસ્તિત્વ નથી. કેવું સરસ ઉદાહરણ આપ્યું, બહુ બ્રિલિયન્ટ ઉદાહરણ આપ્યું. એટલે જ્ઞાનીને માટે કોઈ કર્મ જ નથી રહ્યું, અકર્તા જ કહે છે પોતાને, અને માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય જ કેવી રીતે થશે એ બતાવો અમને. આત્મજ્ઞાન ધરાવે અને સાથે સાથે આ બધા વૈદિક કર્મો પણ એ કરે એવું એ શક્ય જ નથી બનવાનું. સમજી ગયા? આ રીતે કહે છે. ચાલો હવે 58મા શ્લોકની અંદર સંબંધ ગદ્ય જે છે એમાં આગળ વાત કરે છે. યથા અયમ દૃષ્ટાંત એવં દાર્ષ્ટાંતિક અપી ઇતિ એતદ આહ. યથા અયમ દૃષ્ટાંત, જેવી રીતે આ દૃષ્ટાંત વગેરે જે છે, કયું દૃષ્ટાંત? આ દૃષ્ટાંત કે જેમ બ્રાહ્મણ માટે ક્ષત્રિય કર્મનું અસ્તિત્વ નથી, ક્ષત્રિય માટે બ્રાહ્મણ કર્મનું અસ્તિત્વ નથી, અરે એને પાપે ન લાગે, એને કોઈ પ્રકારનું પાપ ન લાગે, એટલે હદ સુધી કે જે જ્ઞાની નથી પણ સંન્યાસી છે. સમજો, જે સંન્યાસી છે હજુ જ્ઞાન નથી, એને પણ આ બધા કર્મો જે છોડી દીધા છે એને પાપ નથી લાગતું. બોલો. એટલે વાસ્તવની અંદર એટલે આ કહેવાનો આશય એવો છે, જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. જે સંન્યાસ લઈને જ્ઞાનને વરેલો છે, જ્ઞાનને વરેલા રહેવું એનું નામ સંન્યાસી. કોઈ પણ અવસ્થામાં તમે જ્ઞાનને વરેલા રહો બસ તો તમે સંન્યાસી છો. જ્ઞાન સિવાય બધું હજુ અનેક પ્રકારની બીજી ફરજો અને પૈસાનું અર્જન ને તે બીજા અર્થકામની પ્રધાનતા વગેરે હોય. મોક્ષને જ વરેલા હોવ અને એને માટે થઈને જ્ઞાનને વરેલા હોવ તો તમે સંન્યાસી જ છો. તમે વેશ બદલ્યો ના બદલ્યો જુદી વસ્તુ છે. ચાલો, પણ એનીવે સંન્યાસી જે છે જેણે બધા કર્મો વૈદિક કર્મોનો વિધિવત ત્યાગ કરેલો છે એને કોઈ પાપ નથી લાગતું. તો જ્ઞાનીને તો વળી ક્યાંથી લાગવાનું છે? ઇનફેક્ટ સંન્યાસ જે લે છે એના માટે અને એ જ્ઞાનનું અનુષ્ઠાન કરે છે એના માટે કર્મ સમુચ્ચય નથી રહ્યો, તો પછી જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું આત્મજ્ઞાન એને ને પેલા કર્મનો સમુચ્ચય કેવી રીતે થાય મોક્ષ માટે? કેવું સરસ કર્યું. એટલે અયમ દ્રષ્ટાંત, જેવી રીતે આ ઉદાહરણ મેં તમને આપ્યું કે બધા જ આ વેદમાં રહેલા બધા જ વિધાન જે કરવામાં આવ્યું છે કર્મનું, એ વાસ્તવમાં બધા જ કર્મો બધા વ્યક્તિઓ માટે રહેલા નથી. એવમ દાષ્ટાંતિક, એવમ એટલે તથા, યથા દ્રષ્ટાંત, યથા અયમ દ્રષ્ટાંત તથા એટલે અયમ એવમ તથા દાષ્ટાંતિક. એવી જ રીતે જ્ઞાનીના કિસ્સામાં પણ બધા આ વેદના કોઈ કર્મો વગેરે રહેતા નથી. એટલે બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે જે છે એના માટે તો વિશેષ કર્મોનું વિધાન રહેલું છે, વિશેષ કર્મ છે, પણ બીજા બધા કર્મ એના સિવાયના કર્મો જે છે એનું અસ્તિત્વ એના માટે નથી. બ્રાહ્મણ માટે કેટલા બધા ક્ષત્રિય કર્મ વૈશ્ય કર્મ જે છે એ બધાનું અસ્તિત્વ નથી.
કેટલા બધા કર્મો છે વૈશ્ય માટે કહેવાય છે, કેટલાક કર્મો ક્ષત્રિયો માટે કહેવાય છે, કેટલાક કર્મો કેવળ બ્રાહ્મણ માટે કહેવાય છે. એટલે બ્રાહ્મણ વિશે જે બ્રાહ્મણ અભિમાન શરીરમાં દેહાભિમાનને કારણે પોતાને બ્રાહ્મણ કહે છે, એને માટે જ કેટલા બધા વેદના વિધાન રહેતા નથી. રાજસૂયજ્ઞ અને વૈશ્યસ્તોમ અને ફલાણા ઢીકણાને કે જે ગૃહસ્થ છે, જે બ્રહ્મચારી છે એને માટે કેટલા બધા ગૃહસ્થ કર્મો રહેતા જ નથી. એને ખાલી કેવળ આ સમિધા દાનમને સંધ્યા વંદનમની બસ એ જ કરવાનું. બીજા બધા કર્મો પેલા અગ્નિહોત્ર ને બધું નહીં, એનું તારા માટે અસ્તિત્વ જ નથી. એટલે જે પોતાને આ રીતે વર્ણનો અભિમાન કે આશ્રમનો અભિમાન બ્રહ્મચર્ય વગેરે કે વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે વર્ણ એ બધાનું અભિમાન ધરાવે એને માટે પણ બધા આખું વેદના બધા કર્મો નથી. કેટલા બધા કર્મો એના માટે, અને એ ન કરે તો એનું પ્રત્યવાય પાપે નથી લાગતું. તો પછી જ્ઞાની જે છે એ જ્ઞાની જ્ઞાન હું અકર્તા છું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું, એને માટે તો કોઈ કર્મ નથી જ રહેતા. માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. નિસ્ત્રય ગુણ્યે પથી વિચરતામ કો વિધિ કો નિદેશ નિષેધ. કયા વિધિ નિષેધ શાસ્ત્રના? આ નિસ્ત્રય ગુણ્યે, નિસ્ત્રય આ 3 ગુણથી પર થઈ ગયેલો જે પેલો જ્ઞાની જે છે, આત્મા 3 ગુણથી પર છે. 3 ગુણથી પર થયો એટલે સ્વામીજી શું કર્યું? એણે આમ કૂદકા માર્યા. પહેલાં તમોગુણમાંથી રજોગુણમાં કૂદકો માર્યો, કૂદકો મારીને સત્તમાં ગયો, સત્તમાંથી પાછો એનાથી આગળ વધી ગયો. કશું નહીં, બેઠો બેઠો ખાલી ચા પીતા પીતા કહે છે હું તો 3 ગુણથી પર છું. આટલી વાત છે, કશું કરે નહીં. જો કોઈ પણ પ્રયત્ન આવ્યો ને તો માનો કે તમે મોક્ષથી દૂર છો. કંઈક કરવું પડશે સ્વામી, કંઈક કરવું પડશે, મારી જાતને બદલવી પડશે. ના, તમે જેવા છો અત્યારે જેવા છો, ભલે દુનિયા તમને ધિક્કારતી હોય ને આવા છો ને તેવા છો ને બધા, એ બધા ડોબાઓ છે એટલું યાદ રાખો. લિટરલી આઈ એમ ટેલિંગ યુ, મૂર્ખ છે જે તમે છો એના કરતાં જુદા જુએ છે, કારણ કે પોતાની જાતને જુદો જુએ છે. તમને જુદા જોવા માટે, જેવા છો એના કરતાં જુદા જોવા માટે એની પોતાના તરફની દૃષ્ટિ પણ ખરેખર છે એના કરતાં જુદી જ હોવી જોઈએ. સિમ્પલ રૂલ આટલો જ છે બસ. વાસ્તવમાં સર્વભૂતોમાં એ જ આત્મા છે ને આત્મા હુંની અંદર જ સર્વભૂતો રહેલા છે. માટે હું બ્રહ્મ છું ને મારે સર્વ કંઈ બ્રહ્મ છે. એટલે અન્યને તો જુદો કહેનારો એ પોતાની જાતને જેવો છે એનાથી જુદો માને જ છે. હકીકત જ છે. જેવી આપણા તરફની દૃષ્ટિ એવી આપણી જગત તરફની દૃષ્ટિ. અને માટે વાસ્તવની અંદર આ જ્ઞાની એની સાથે એના કયા કર્મો, કયા વૈદિક કર્મો? એના માટે કોઈ વૈદિક કર્મ રહેતા નથી. એથી એતદાહ, આ વસ્તુ વાસ્તવની અંદર આવેલા શ્લોકની અંદર 58મા શ્લોકની અંદર આ વસ્તુ સમજાવવામાં આવે છે. દ્રષ્ટાંત આપ્યું જેમ આપણે હમણાં 57મા શ્લોકમાં, એના આધારે હવે આ જ્ઞાની વિશે દાષ્ટાંતમાં પણ એની વાત કરવામાં આવે છે. વિદેહો વીત સંદેહ નેતિ નેત્યવશેષિત દેહાધ્યયનાત્મદૃક તદ્વત ક્રિયાં વીક્ષતેપી ન. દેહાધ્યયનાત્મદૃક તદ્વત ક્રિયાં વીક્ષતેપી ન. એટલે અહીંયા કે સુરેશ્વરાજી કહે છે કે આ જ્ઞાની જે છે, દાષ્ટાંત, અત્યારે પેલું તો આપણે દ્રષ્ટાંત જોયું કે વેદની અંદર એટલે આ વિવિધ કર્મો જે છે બ્રાહ્મણ ક્ષત્રિય વગેરેનું દ્રષ્ટાંત આપીને બતાવ્યું કે બ્રાહ્મણ અનેક ક્ષત્રિય કર્મ ન કરે, ક્ષત્રિય કેટલા બધા કર્મો બીજા બ્રાહ્મણના કર્મ ન કરે, બધા વેદમાં રહેલા છે પણ ન કરે તો પણ પાપ નથી લાગતું અને એના માટે બધા કર્મોનું અસ્તિત્વ જ નથી હોતું. એવી રીતે આ જ્ઞાની જે પોતાની જાતને અકર્તા જાણે છે એ તો વાસ્તવમાં સર્વ કર્મોથી પર થઈ જાય છે અને માટે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય નથી રહેતો વગેરે. એટલે એ રીતે અહીંયા સુરેશ્વરાચાર્ય એવા દાષ્ટાંતની વાત કરે છે કે આ જ્ઞાની જે છે જેણે આ પ્રકારે આત્મજ્ઞાનનો ઉપદેશ પ્રાપ્ત કર્યો અને એને કારણે એને માટે હવે એક ફોર્મેટ બદલાઈ ગયું. અજ્ઞાની તો ત્યારે 3 વસ્તુને સત્ય માનતો હતો, પોતાને જીવ કહેતો હતો, અને આ જગતને હુમલો કરનાર પોતાના પર એવું માનતો હતો. જગતને હુમલો કરનાર માને છે, એવું જ માને છે ને, બધા એવું માને છે. ફલાણું મને આમ કરે છે, ફલાણું મને આમ કરે છે, ફલાણું મારી નિંદા કરે છે, ફલાણું મને આમ કરે છે. એ જ તો આખો દિવસ ચાલે છે. એટલે વાસ્તવમાં પોતાને જીવ કહેનારો, જગત જે છે એને પોતાનાથી ભિન્ન માનનારો અને મારા પર હુમલો કરનારો,
અને ઈશ્વર જે છે એનું એને હું શરણે જનારો કે આ હુમલામાંથી મને બચાવે. આ રીતે ત્રણેય સત્ય માનનારો, જીવ, જગત અને ઈશ્વર, અજ્ઞાન કાળે આ પ્રકારનું ફોર્મેટ એના મનમાં. આ ત્રણેય સત્ય છે. હું સત્ય છું જીવ તરીકે, હું જીવ જ છું. આ જગત છે એ ખરેખર ત્રાસદાયક છે, મારા પર હુમલો કરે છે. અને આ ઈશ્વર છે એ કર્મફળ દાતા છે, મારે એને શરણે જવું જોઈએ અને માટે આ બધામાંથી મને એ બચાવનાર છે, વગેરે વગેરે. અને જ્ઞાનીના મનમાં જુદું ફોર્મેટ છે. જ્ઞાનીના મનમાં કયું ફોર્મેટ છે? આત્મા અનાત્મ ફોર્મેટ. બસ પેલું જે છે ત્રિકોણ, જીવ, જગત, ઈશ્વર. અને આ ત્રિકોણને બદલે લાઈન, એક છેડે અનાત્મ, બીજે છેડે આત્મ, એવું. ત્રિકોણ નહીં પણ રેખા, આ પ્રકારનું. પણ તો આત્મા અનાત્મ એટલે આત્મા એ સત્ય ને અનાત્મા એ સત્ય? ના ના ભાઈ ના. આત્મા અનાત્મા એ પણ એ દૃગ દૃશ્ય જે છે એની અંદર દૃશ્ય મિથ્યા, દૃગ સત્ય, આ પ્રકાર. કારણ કે પછી આત્મા અનાત્માનું વાત કરો એટલે કે તો સમજીએ અદ્વૈતવાદી ક્યાંથી થયો? દ્વૈતવાદી જ થયો. એટલે આ તો પાછું જોડે ઉમેરી દેવાનું કે જ્ઞાનીના મનમાં આ પ્રકારનું ફોર્મેટ છે. અર્થાત અજ્ઞાની જે છે પોતાને જીવ જ માનનારો છે. અને એ એવું નથી માનતો કે આ જીવ તરીકે હું જે બધા પિતા પુત્ર વગેરે બધું છે, બધા વેશ છે મારા, એ બધું સત્ય જ માનનારો છે. અને પછી પિતા તરીકે મને પુત્ર જે છે એના પ્રત્યેની ફરિયાદો હોય, પુત્ર હોવ તો મને પિતા પ્રત્યે ફરિયાદો હોય. એટલે જગત પ્રત્યેની ફરિયાદો. અને આ બધા ફરિયાદોમાંથી હું તો ત્રાસી ગયો છું સ્વામીજી. હું પિતા છું પણ હું અમારા પુત્ર પુત્રીથી ત્રાસી ગયો છું. ચાલો ભગવાનનું શરણું લો. એટલે ત્રણને સત્ય, ત્રિકોણમાં બધી વસ્તુઓ સત્ય. આ અજ્ઞાની. જ્યારે આના માટે બે જ વસ્તુ, હું સત્ય અને આ જગત મિથ્ય. પણ ઈશ્વર મિથ્ય. જીવ ઈશ્વરનું ઐક્ય એટલે શું વાસ્તવની અંદર? કે આ જીવ અને ઈશ્વરમાં જે ઉપાધિ દૂર કરો પછી જે બ્રહ્મ છે એ વાસ્તવમાં સત્ય છે. ઉપાધિ મિથ્યા છે. જીવની ઉપાધિ આ અજ્ઞાન ગણો કે દેહ ગણો. અજ્ઞાનની ઉપજ છે, કારણ શરીરમાંથી સ્થૂળ સૂક્ષ્મ આવ્યું છે. એટલે ત્રણેય શરીરો જે છે એ વાસ્તવમાં મિથ્યા છે, એ ઉપાધિ છે. ત્રણ શરીરો થકી બ્રહ્મ આવું આટલું દેખાય. કારણ કે શરીરો નાના નાના છે ને, આટલું 5 ફૂટ 8 ઇંચ બ્રહ્માંડની અંદર શું વિસાત એની. એટલે આ શરીર થકી શરીરમાં અભિવ્યક્ત થયો ને પછી બ્રહ્મને હું એટલો જ માનવા માંડ્યો, આ શરીર જેટલો. જીવપણું આવી ગયું. અને માયા ઉપાધિ થકી ને આપણે ઈશ્વર સમષ્ટિ કહી દીધું. માયામાંથી આ સ્થૂળ ને સૂક્ષ્મ જગત આવ્યું એટલે ઈશ્વરને વિરાટ કહી દીધું. અને મને મારી જાતને છોટો, એ મોટો. બસ આ છોટો મોટોનો ભેદ પડ્યો. બે બ્રહ્મ, માયા ઉપાધિવાળું પણ બ્રહ્મ અને આ જીવ ઉપાધિવાળું પણ, અથવા આ વિદ્યા ઉપાધિ કે આ શરીર ઉપાધિવાળું પણ બ્રહ્મ. એટલે બ્રહ્મ તરફ દ્રષ્ટિ કરું તો પછી આ બધું મિથ્યા થઈ ગયું. જીવપણું ને ઈશ્વરપણું ને આ સમષ્ટિ, આ બધું જગત, સ્થૂળ સૂક્ષ્મ ને કારણ જગત. કારણ જગત એટલે માયા, અને સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર, બધું મિથ્યા થઈ ગયું. એટલે આત્મા અનાત્મા એ ત્રણે અનાત્મા અને હું આત્મા. એમનું સ્વતંત્ર અસ્તિત્વ નહીં, મારું સ્વતંત્ર અસ્તિત્વ. એ બધા રૂપોની અંદર હું જ ભાસનારો. મિથ્યા એટલે વાસ્તવમાં ખરેખર સત્ય મિથ્યા રૂપે ભાસે. મિથ્યા એટલે બીજું કશું નહીં સમજવાનું. આ સત્યની જ આ પ્રકારની ભાસવાની પદ્ધતિ. આવું ભાસવું પદ્ધતિ એવું જવા દો. સત્ય આ રીતે જુદા જુદા રૂપમાં ભાસે એના મિથ્યા. ખાલી ભાસે, તમને અનુભવ કરાવે આવો બહુરૂપીનો. બહુરૂપીઓ બની જાય. એટલે આપણે તો બહુરૂપીઓ પહેલાં આવતા હતા, ચીપીઓ ખખડાવતા બહુ ડર લાગે. હો એટલે આપણે દરવાજે ઊભા ગયા ને પેલા બહુરૂપીઓ આવે, આમ સીધું આડું અવળું ના જોઈએ. ચીપીઓ ખખડાવતો ટીંગ 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 કરતા. એવો વેશ ધારણ કર્યો હોય તો આપણે ડરી જ જઈએ. પછી આગળ વધી ગયા ને આપણે બોલાવીએ કે આવો અહીંયા ભિક્ષા આપીએ, તો પાછા આવવા માટે આમ માથું આમ તેમ ન કરે, એ પાછા પગલે ચાલે. ઈશ્વર બહુરૂપિયો, મિથ્યા એ જ બ્રહ્માનું માયા થકી અનેક રૂપમાં ભાસવું માટે મિથ્યા. અને પ્રત્યેકનું અધિષ્ઠાનની રીતે જુઓ, સત્યની દૃષ્ટિએ જુઓ, સારની રીતે જુઓ, ઉપાદાન કારણની રીતે જુઓ, આત્માની રીતે જુઓ. પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક નામરૂપ મતલબ. એટલે બ્રહ્મનું માયા થકી વાસ્તવમાં જુદા જુદા રૂપમાં ભાસવું એ જ આ વિરાટ જગત. બીજું શું? મિથ્યા.
એટલે આ રીતે જ્ઞાનીના મનમાં બે વસ્તુ જ છે, આત્મા અને આત્મા. પણ બે નહીં સ્વામીજી, આત્મા જ બધું આત્મા જ બની ગયું ને, તો બધું આત્મા બની ગયું, પરંતુ અનુભવ થતો આ વ્યવહાર કાળની અંદર આ રીતે અહંકારની દ્રષ્ટિએ એ બધું એને ઈશ્વર કે, બધું ઈશ્વર બની જાય. જીવ પણ ન રહ્યું હોય. ઈશ્વર સૃષ્ટિ બાદ તો થઈ જ જવી જોઈએ, બાદ થઈ પણ નાશ ન થાય. જીવ સૃષ્ટિનો નાશ થઈ જાય, જીવ પણ આ રીતે બાધિત થઈ જાય. ચાલો એ પણ નાશ નહીં, બધું બાધિત થઈ જાય. જીવપણું ઈશ્વરપણું બધું બાધિત થઈ જાય. ચાલો એનીવે, ઇન શોર્ટ આ રીતે આ બધા, એટલે હું જીવ તરીકે સત્ય, જગત સત્ય, ઈશ્વર સત્ય વગેરે બધું, પણ એને બદલે હું આત્મા, આ સર્વ કંઈ અને આત્મા. માટે પછી પિતા પુત્ર વગેરે બધું જે છે એ તો કેવળ એક વેશ બની જાય. એટલે અહીંયા સરસ કહ્યું આચાર્ય, વિદેહ, આ જ્ઞાની જે છે એ આ ત્રણેય શરીરોથી રહિત થઈ ગયો. વિદેહ વિગત દેહ અથવા વિગતા દેહા, કારણ કે ત્રણ દેહ છે ને પાછા. વિગતા દેહા યસ્માત, જેનામાંથી આ ત્રણેય દેહોએ વિદાય લીધી છે. હવે ત્રણેય દેહ વિદાય લીધી તો પછી જીવન મુક્તિ કેવી રીતે આવશે? ત્રણેય દેહો જતા રહ્યા તો પછી સ્થૂળ દેહ ન રહ્યો તો પછી તો એનો અર્થ જ્ઞાન પ્રાપ્ત જ ન કરવું જોઈએ. પ્રાપ્ત કરવાની સાથે ડબ, એવું નહીં. જેનામાંથી ત્રણેય દેહો હું છું એવું અભિમાન જતું રહ્યું છે, એના વિદેહ. અર્થાત હું સ્થૂળ દેહ છું, સૂક્ષ્મ દેહ છું, કારણ દેહ છું એવું હવે નથી કહેતો. અજ્ઞાની એવું કહે છે હું આ સ્થૂળ શરીર છું વગેરે. અને આવો વિદેહ હોવાને કારણે વીત સંદેહ, કેવું સરસ કહે છે, વિદેહ વીત સંદેહ. અજ્ઞાની જે છે, જે વિદેહ છે, એનામાંથી હવે બધા જ સંશયો નિવૃત્ત થઈ ગયા છે. નેતિ નેતિ અવશેષિત. અને કેવી રીતે એણે આ બધા વિદેહતા કેવી રીતે પ્રાપ્ત કરી છે? નેતિ નેતિ અવશેષિત. કારણ કે એણે બધું હું આ નથી, હું આ નથી, હું સ્થૂળ દેહ નથી, હું કારણ દેહ નથી, હું સૂક્ષ્મ દેહ નથી, આ રીતે બધાનો નિષેધ કરતાં કરતાં એણે આ રીતે વિદેહ બની ગયો છે. નેતિ નેતિ કહેતા કહેતા એનામાંથી સંદેહ નિવૃત્ત થઈ ગયા. હવે અભિમાન વગેરેનો ત્યાગ થઈ ગયો અને એને કારણે હવે શું બની ગયો છે? વિદેહ થઈ ગયો છે. એટલે આ નેતિ નેતિ ઇતિ અવશેષિત એ આ જ્ઞાનીનું જ વર્ણન છે. અને આ વસ્તુ નેતિ નેતિ એ વસ્તુ ક્યાંથી આવી? બૃહદારણ્યક ઉપનિષદમાંથી, જ્યાં આ વસ્તુને બે વાર વાપર્યું નેતિ નેતિ. એટલે ત્યાં આચાર્યો સમજાવે કે વાસ્તવમાં આ જે તમે દર્શન કરો છો આ જગતનું, કે આ સ્થૂળ દેહ, આ સ્થૂળ દેહ વિરાટ સ્થૂળ દેહ કે આ સ્થૂળ, એટલે સમષ્ટિ કે વ્યષ્ટિ, એ જેને તમે અનુભવ કરો છો એને બાદ કરવા માટે પહેલું નેતિ, અને પછીનું નેતિ જે છે ત્યાર પછી સૂક્ષ્મ દેહ જે છે એનો નિષેધ કરવા માટે. એટલે ત્યાં જ બૃહદારણ્યકમાં મૂર્ત અને અમૂર્ત એવા પણ શબ્દો વાપર્યા. મૂર્ત એટલે જેનો તમને અનુભવ કરો છો, સ્થૂળ. અમૂર્ત એટલે જે સૂક્ષ્મ, જેનો તમે અનુભવ ન કરી શકો. અને વસ્તુ પણ સ્વામીજી પેલું કારણ રહી ગયું ને, એટલે કારણ ગણી લેવાનું પેલા સૂક્ષ્મની સાથે જ. અમૂર્તમાં તમે ગણી લો. એટલે ન ઇતિ ન સ્થૂલ દેહ ન સ્થૂલ પ્રપંચ ન સૂક્ષ્મ દેહ ન સૂક્ષ્મ પ્રપંચ, અને અથવા તો ન સૂક્ષ્મ ન કારણ શરીરમ ન કારણ દેહ ન કારણ પ્રપંચ માયા. વાસ્તવમાં બધું જ મિથ્યા છે. અજ્ઞાની જે જાણે છે, એટલે આત્માનાત્મા એનામાં એક જ ફોર્મેટ છે, આત્માનાત્મા ફોર્મેટ. જેનો અનુભવ કરે છે એ બધું મિથ્યા છે, અને અનુભવ જેના થકી થાય છે એવો ચૈતન્ય જે વાસ્તવમાં સત્ય છે, કારણ કે એનો બાદ નથી થઈ શકતો. અનુભવ જેનો થાય છે એનો બાદ થઈ જાય છે, માટે જ તેને મિથ્યા કર્યું. વળી પાછું આવે જાય છે ને આ બધું થાય, ચાલ્યા કરે છે. સ્થૂળ દેહનો બાદ થાય છે, સૂક્ષ્મ દેહનો બાદ થાય છે, કારણ દેહનો બાદ થાય છે, બધાનો બાદ થાય છે. કારણ દેહનો જ્ઞાન કથી બાદ થતો હોય. એટલે વાસ્તવની અંદર આ બધું પરિવર્તિત જગત જે છે સ્થૂળ સૂક્ષ્મ કારણના રૂપમાં રહેલું, પેલો કારણ ને આ સ્થૂળ સૂક્ષ્મને આપણે કાર્ય કહીએ. આ કાર્ય કારણ પ્રપંચકો મિથ્યા, અને એનું અધિષ્ઠાન, એનો અનુભવ કરનાર, એને સત્તા પ્રદાન કરનાર, એને અવભાષિત કરનાર, એ ભાસી રહ્યું છે, ભાસી રહ્યું છે, બસ તો પછી ચૈતન્ય છે.
ચૈતન્યથી વ્યાપ્ત છે તો જ તો ભાષે, નહીં તો કેવી રીતે ભાષે? જેવી રીતે આપણે હું હંમેશા ઉદાહરણ આપું છું કે આ પ્રકાશને કારણે અત્યારે ઓરડામાં પ્રત્યેક વસ્તુ ભાષે છે. ઓરડામાં પ્રત્યેક વસ્તુ ભાષે છે તો પછી લાઇટ છે, નક્કી થઈ ગયું. તમે આપણું ધ્યાન ન હોય લાઇટ તરફ એ જુદી વસ્તુ છે, પરંતુ લાઇટ જેના થકી તમે વસ્તુનો અનુભવ કરો છો, જુઓ છો અત્યારે આ રૂમની અંદર, તે આપોઆપ જ લાઇટનું અસ્તિત્વ સિદ્ધ કરી દે છે. એવી રીતે આ જગતનો તમે અનુભવ કરો છો, સ્થૂળ સૂક્ષ્મ વગેરે જગતનો, તો પછી એને વ્યાપીને રહેલું ચૈતન્ય છે જ. કારણ કે એ તો જો ચૈતન્યથી ન વ્યાપેલું હોય તો એણે સ્વયં ભાસતું હોય એવું કહેવું પડે, પણ જળ વસ્તુ સ્વયં ન ભાસે. જળ તો હંમેશા પરપ્રકાશ છે. તો પછી એ પરપ્રકાશ વસ્તુ ભાષિત થતી હોય તો એનો અવભાષક ચૈતન્ય એના રહેલો જ છે, એનાથી જ વ્યાપ્ત છે. ચાલો, એટલે આ રીતે વાસ્તવમાં એટલે મારો બાદ થતો નથી, જગતનો જરૂર બાદ થાય છે. હું સત્ય છું, જગત મિથ્યા છે, અનાત્મ મિથ્યા છે વગેરે. એટલે આ રીતે નેતિ આ જગતનો અને આ રીતે દેહનો વગેરેનો બાદ કરીને છેવટે કેવો બની ગયો? જ્ઞાની વિદેહ. હવે એનામાં કોઈ સંશય રહ્યા નહીં. કોઈ અજ્ઞાનમાંથી જન્મેલા કોઈ સંશય એટલે આ બધા અજ્ઞાનમાંથી જન્મેલા કોઈ ભ્રમ ન રહ્યા. બસ હું દેહ છું વગેરે એવા ભ્રમમાંથી એ મુક્ત થઈ ગયો. દેહાદિ અનાત્મ દૃક અને આ દેહાદિ દેહ વગેરે, દેહ જગત વગેરે એ બધું વાસ્તવમાં એને અનાત્મ દૃક, એને અનાત્મ મિથ્યાના રૂપમાં જોનાર. એટલે હંમેશ માટે અને ક્રાઇસિસમાં પણ બે રીતે હંમેશ માટે. આમ તો ક્રાઇસિસમાં આપણે શું થાય છે કે આવું કંઈ સમસ્યા આવે ને ત્યારે આપણે કહીએ હું દેહ નથી એમ કહેવા જઈએ, પણ એ પછી બહુ નથી મજા આવતી. જ્યારે શરીરમાં તકલીફ પડે ને પછી આપણે કહીએ હું તો દેહ ક્યાં છું. આડે દિવસે મજાથી બધું દેહચું કરીને ચાલ્યું, બધું સ્વસ્થ હતું ત્યારે શરીરને જ આત્મા કહીને બધે દોડ્યા, ખાધું પીધું મજા કરી. અને હવે શરીરમાં કંઈ તકલીફ થાય એટલે કે હું દેહ નથી, એ કામ નથી કરતું પછી. એટલે પછી એ વખતે કામ ન કરે એટલે કે આપણે આમ થાય કે આ વેદાંત નકામું છે, આટલા વર્ષો સાંભળ્યું પણ કશું કામમાં ના. પણ આ તો રેગ્યુલર કરવાનું છે, આ વસ્તુ રેગ્યુલર પ્રેક્ટિસ. નિધિધ્યાસન છે ને, રેગ્યુલર કરતા રહેવું. જો રેગ્યુલર કરશો તો ક્રાઇસિસમાં કામ લાગશે. સમસ્યા આવશે ત્યારે કામ ત્યારે જ થાય જ્યારે પહેલેથી માઇન્ડને ટ્રેન કરેલું હોય. આપણે તો શું કરીએ છીએ, વળી પાછા જેવા સ્વસ્થ થયા, તાવ ઉતરી ગયો, આ થઈ ગયો, શરીરમાંથી પીડા જતી બધું પતી ગયું, એટલે વળી પાછા આ દેહને જ આત્મા કહીને મજાથી ફરીએ છીએ. એ વખતે વિચાર જ નથી આવતો. ક્લાસ ભરી એટલા પૂરતું આવે કે હા હું દેહ નથી. જેવા બહાર નીકળ્યા નથી કે વળી પાછું હું દેહ છું ચાલ. વળી કોઈક તકલીફ આવી, સમસ્યા પ્રારબ્ધને કારણે હું દેહ નથી, કામ નથી આપતું. એટલે જ્યારે બધું સારું છે ત્યારે જ આ વસ્તુનું ચિંતન શરૂ કરી દો. જ્યારે બધું સારું છે ને ભાઈ, ત્યારે જ આનું ચિંતન શરૂ કરો. એટલે આ રેગ્યુલર કરવાનું વસ્તુ છે. નિધિધ્યાસન વગેરેથી આ વસ્તુ દેહાદિ અનાત્મ દૃક, દેહ વગેરેને અનાત્માના રૂપમાં જોનારો, તત્ક્રિયામ ન વિક્ષતે આપી. અને તો પછી એ વાસ્તવમાં એ કોઈ આ વેદમાં રહેલા કર્મ જે છે એને જોતો જ નથી. એટલે તદ્વત, સિમિલર ટુ ધેટ. એટલે વાસ્તવમાં આ તદ્વત શબ્દ જે છે એ શેના માટે? તદ્વત એટલે એ તેવી જ રીતે એમ. એટલે આ પૂર્વ શ્લોકમાં આપણે જે કહ્યું ને ત્યાં દૃષ્ટાંત માટે કહ્યું કે વાસ્તવમાં આ બ્રાહ્મણો પોતાને બ્રાહ્મણ કહેનારો જેમ ક્ષત્રિય કર્મોને નથી જોતો, પોતાને ક્ષત્રિય કહેનારો બ્રાહ્મણ કર્મને નથી જોતો, તેવી રીતે આ જ્ઞાની પણ જે છે, જે પોતાને હું બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, હું દેહ જ નથી, પછી બ્રાહ્મણ પણ ક્ષત્રિય આવે ક્યાંથી? હું સ્થૂળ સૂક્ષ્મ દેહ જ નથી તો ભાઈ બ્રાહ્મણ પણ ક્ષત્રિય પણ આવે ક્યાંથી? અરે સૂક્ષ્મ દેહ, તમે સ્થૂળ દેહ જવા દો તોય એમ ન રહે. લો, સ્થૂળ દેહમાંથી અભિમાન છૂટ્યું તોય આપણામાં બ્રાહ્મણ પણ ન રહે. આ તો બ્રાહ્મણ કુળમાં જન્મ્યા, પોતાને બ્રાહ્મણ કયા વગેરે. એનીવે, એટલે વાસ્તવમાં આ જે જ્ઞાની છે, જે આ ત્રણેય દેહનો જેણે બાદ કર્યો છે અનાત્મ રૂપે, મિથ્યા રૂપે, એના માટે વળી કયા કર્મો રહેવાના છે? આ બધા વર્ણાશ્રમ કર્મો જે છે એ પણ વાસ્તવમાં એના માટે રહેતા જ નથી. જે તે વર્ણ માટે જે તે અન્ય વર્ણના કર્મો રહેતા નથી. જે તે આશ્રમવાળા માટે અન્ય આશ્રમના કર્મો રહેતા નથી. તો પછી જે પોતાને વર્ણના આશ્રમથી પર જાણે છે, માને છે નહીં, જાણે છે, એના માટે વળી કયા નિત્ય નૈમિત્તિક કર્મો વગેરે રહેશે? માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. આ બધો જવાબ આપી રહ્યા છે. સહસમુચ્ચય, જ્ઞાન અને કર્મ બંનેનું અનુષ્ઠાન કરવું જોઈએ. હા, સહ મતલબ બંને સરખા પ્રમાણ,
તો મોક્ષ પ્રાપ્ત થાય, એવું શક્ય નથી. ચાલો હવે 59માં શ્લોકનું સંબંધ ગદ્ય જોઈએ. તસ્ય અર્થસ્ય આવિષ્કરણાર્થમ ઉદાહરણમ. આજે અત્યારે હમણાં જે કહ્યું એ વસ્તુને સમજાવવા માટે હવે એક ઉદાહરણ આપે છે. તસ્ય અર્થસ્ય આવિષ્કરણાર્થમ એટલે આ વસ્તુને સમજાવવા માટે. કઈ વસ્તુ પણ તમે એ તો બોલ્યા નહીં. આ વસ્તુ એટલે શું? જગત મિથ્યા, અનાત્મ મિથ્યા, આત્મા કે બ્રહ્મ સત્ય વગેરે જે છે એનું આવિષ્કરણ કરવા માટે જ્ઞાનીની વાત કરીને. અને જ્ઞાનીના મનમાં કયું ફોર્મેટ છે મેં તમને કહ્યું? આત્માનાત્મ ફોર્મેટ છે ને એમાં અનાત્મ મિથ્યા છે, આત્મા સત્ય છે, એ પ્રકારનું જે એ એના મનમાં સ્પષ્ટતા છે. એ વસ્તુને વધારે સમજાવવા માટે હવે એક આચાર્ય આ 59માં શ્લોકની અંદર ઉદાહરણ આપશે. જોઈએ ઉદાહરણ જુઓ. મૃત્સ્નેભકે યથે ભત્વમ શિશુરધ્યસ્ય વલ્ગતિ અધ્યસ્યાત્મનિ દેહાદીન મૂઢસ્તદ્વદ વિચેષ્ટતે. યથા જેવી રીતે, હમણાં આવ્યું હતું ને, યદ્વત, યથા એટલે યદ્વત જેવી રીતે, તથા અથવા તદ્વત તેવી રીતે. યથા માટે આપણે અંગ્રેજીમાં લોકો કે જસ્ટ એઝ એમ, તદ્વત એટલે ઇન ધેટ મેનર તેવી રીતે. યથા જેવી રીતે, શિશુ એટલે એક બાળક, મૃત્સ્ન ઇભકે ઇભત્વમ અધ્યસ્ય એટલે જેવી રીતે બાળક જે છે એ પેલો રમકડાનો હાથી હોય એના ઉપર સાચા હાથીનો અધ્યારોપ કરી દે અને પછી એ વલ્ગતિ અને પછી કોઈ પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવે, સામાન્ય રીતે ભય દર્શાવે, સાચો હાથી માની લે. પણ સમજે આટલો હાથી હોય એને કેવી રીતે સાચો માનીએ લે? નાના ને મોટો, કારણ કે તો નાનું બાળક છે ને, એટલે નાનું બાળકને તમે પેલો રમકડાનો, આ તો ચાલો હાથી તો બહુ એટલું ડરાવે નહીં, પણ રમકડાનો પેલો વાઘ કેવું મૂક્યું હોય, જો થોડું મોટું હોય વાઘ, રમકડાનો વાઘ જો થોડો મોટો હોય ને તો સાચે સાચ ડરી જાય. એટલે એમ કે જેવી રીતે શિશુ જે છે મૃત્સ્ન ઇભકે, ઇભકે એટલે વાસ્તવમાં હાથી, મૃત્સ્ન ઇભકે એટલે આપણા માટીનો હાથી, ઇભત્વમ અધ્યસ્ય એ માટીના હાથી જે છે એમાં હાથીપણું, અધ્યસ્ય માટીના હાથીમાં હાથીપણું જ રહેલું છે ને, એમાં હાથીપણુંનો અધ્યાસ કેમ બોલો છો? એ માટીના હાથીમાં માટી રહેલી છે, હાથીપણું નહીં. માટીના હાથીમાં હાથીપણું માટી જ છે ને, બીજું શું છે? એટલે હાથીપણું એટલે સાચો હાથીનું, જાણે કે એના પર અધ્યાસ કરીને વલ્ગતિ પ્રત્યાઘાત આપે, રિએક્ટ એ પ્રકારે. વલ્ગતિ એનો આમ સાચો અર્થ થાય છે આમ શું આપણે જેને કહીએ ઉપર નીચે દોડવું એમ, એ પ્રકાર આગા પાછા થઈ જવું એમ, એવો અર્થ છે સાચે સાચ. એટલે અહીંયા આપણે કહેવાય પ્રત્યાઘાત આપે એમ, અથવા એટલે આવો આ રમકડાનો હાથી જે છે એના પર સાચા હાથીનો અધ્યાસ કરીને કાં તો એના તરફ દોડે, ચાલો ને એ પ્રત્યાઘાત જ છે ને, જાણે હાથી આવે ને એને ભેટવા જતો હોય એ પ્રકારે માની, અથવા ડરી જાય ને એનાથી દૂર ભાગે, બેમાંથી એક. એટલે વલ્ગતિ એટલે ઉપર નીચે દોડવું બદલે એની તરફ દોડવું અથવા એનાથી દૂર જવું એમ, એ પ્રકારનો પ્રત્યાઘાત એવું ગણવાનું. તદ્વત જેવી રીતે શિશુ આવું કરે, અધ્યાસ સાચા હાથીનો માટીના હાથી પર અધ્યાસ કરીને પછી આવા બધા પ્રત્યાઘાત આપે, દોડાદોડ કરે. તદ્વત એવી જ રીતે મૂઢ, ત્યાં શિશુ, અહીં મૂઢ વ્યક્તિ જે છે, જે મોહિત થયેલો, મૂઢ એટલે જે મોહિત થઈ ગયો છે, અર્થાત જે વસ્તુ સાચી શું છે એને જેને ખબર જ નથી, ખોટી વસ્તુને સાચી માને એટલે ખોટા પર સાચાનો અધ્યારોપ કરે છે એમ. આત્મની દેહાદીન અધ્યસ્ય, આત્માની અંદર દેહ વગેરેનો અધ્યાસ કરીને હે ને એ વિચેષ્ટતે, અને પછી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે, અનેક પ્રકાર કર્મ કરે, એટલે પોતાની જાતને કર્મમાં પ્રવૃત્ત કરે. એટલે આચાર્યનું કહેવાનું છે કે કર્મ જે છે એ અજ્ઞાન સાથે જાય, મોહ સાથે જાય બરાબર છે, પણ જ્ઞાન અને કર્મને સમુચ્ચય નથી કરી શકાતો. એ બધી વસ્તુ સમજાવી રહ્યા છે. ચાલો આગળનું સંબંધ ગદ્ય 60માં શ્લોક. ન ચ વયમ જ્ઞાનકર્મણો સર્વત્ર એવ સમુચ્ચયમ પ્રત્યાચક્ષ્મહે યત્ર પ્રયોજ્ય પ્રયોજક ભાવ
જ્ઞાનકર્મણોઃ તત્ર ન અસ્મિન પિત્રાપી શક્યતે નિવારયિતુમ તત્ર વિભાગ પ્રદર્શનાય ઉદાહરણ પ્રદર્શ્યતે. આ છે ને પેલું પ્રયોજ્ય ભાવ જ્ઞાનકર્મણો હોય આખું વાંચવાનું. યત્ર પ્રયોજ્ય ભાવ જ્ઞાનકર્મણો હો તત્ર ન અસ્મત પિત્રા અપી શક્યતે નિવારયિતુમ તત્ર વિભાગ પ્રદર્શનાય ઉદાહરણ પ્રદર્શ્યતે. સુરેશ્વરાચાર્યજી આ વસ્તુને વધારે ક્લેરિફાય કરે છે, જે આપણે આગળ ચર્ચા કરી ગયા. જ્યારે આપણે કહીએ કે આ જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી, ત્યારે વાસ્તવની અંદર આપણે એક વસ્તુને ખાઈ ગયા. જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી, જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. સહેજ ચિંતન કરીએ ને તો પછી આપણને થાય કે આમાં ફોડ પાડવો પડે, નહીં તો ગરબડ થાય એવું છે. હવે પાછું કંઈક બીજું લઈ આવ્યા. હા, બીજું હવે બીજું કંઈક લઈ આવ્યા. જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય છે. અયો, અત્યાર સુધીના નૈષ્કર્મ સિદ્ધિના ક્લાસ પર પાણી ફરી વળ્યું. જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી ને હવે તમે ફોડ પાડીને એમ કહો છો જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય છે. હા હા, શક્ય છે. હવે બોલો, જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય છે કે નહીં એ ફાઇનલી કહી દો. ચલો, જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય છે. હજુ છેલ્લી વાર પૂછું છું, જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય છે કે નહીં? જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. હે, એકવાર કહો છો છે ને એકવાર કહો છો નથી. પણ આવા જ છે વેદાંતિઓ, બધા આવા છે. આ છે નથી વાળા છે બધા. એટલે એનો અર્થ એવો થયો કે જ્ઞાન જે છે શબ્દ એ જરા થોડો વધારે એના વિશે ફોડ પાડવાની જરૂર છે, એમ આપણું કહેવાનો આશય છે. બે પ્રકારના જ્ઞાન છે, જેનું મુંડકમાં કહ્યું ને, પરાજ્ઞાન પરાવિદ્યા અને અપરાજ્ઞાન અપરાવિદ્યા. એટલે અપરાવિદ્યા જે છે, જેને આપણે જગત વિષયક વિદ્યા કહીએ, જગત વિષયક જ્ઞાન કહીએ, એ વાસ્તવમાં કર્મનો સહાયક છે, ફ્રેન્ડલી. માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય જ હોવો જોઈએ. અપરાવિદ્યા એટલે અપરા જ્ઞાન અને કર્મનો સમુચ્ચય જરૂર રહેલો છે. પરાજ્ઞાન પરાવિદ્યા આત્મજ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય નથી, એમ કહેવાનો આશય છે. એટલે આ બંને એકબીજાને સપોર્ટ આપનારા છે. અપરાજ્ઞાન જગત વિષયક જ્ઞાન અને કર્મ એકબીજાને મદદરૂપ થનારા છે, એકબીજાના સહાયકો છે. આચાર્ય સરસ શબ્દ વાપર્યો છે, પ્રયોજ્ય પ્રયોજક ભાવ, એકબીજાને આધાર આપનારા છે એમ. એટલે વાસ્તવની અંદર જો તમારે કર્મની ગુણવત્તા સુધારવી હોય તો તમારું એ કર્મ વિશેનું જ્ઞાન અવશ્ય હોવું જોઈએ. અને જગતમાં કર્મ કરતા હોવ તો પછી જગત વિષયક જ્ઞાન હોવું જ જોઈએ. તો એ જ્ઞાન કર્મનો સમુચ્ચય કરવો જોઈએ. અને આવું લૌકિક કર્મ અને વૈદિક કર્મ બંનેમાં છે પાછું. એટલે એકબીજાને સપોર્ટ, એકબીજાને આધાર આપવાની જે વૃત્તિ જ રહેલી છે બંનેમાં છે. કર્મ જ્ઞાનને સહાયભૂત થાય ને જ્ઞાન કર્મને સહાયભૂત થાય, માટે બંનેનો સમુચ્ચય હોવો જ જોઈએ. એટલે પ્રયોજ્ય પ્રયોજક ભાવ એના માટે સરસ શબ્દ વાપરે છે. એટલે આ બધા જગત વિષયક વિદ્યાઓ, બધા વિજ્ઞાન, આ તે કેટલી બધી વિદ્યાઓ છે. બધી વિદ્યાઓ પ્રાપ્ત કરો તો પછી તમારી પ્રવૃત્તિ કેટલી બધી સરસ થાય. જેટલું જ્ઞાન જે તે વિષયનું, ચાલો ઇકોનોમિક્સનું જેટલું સુંદર જ્ઞાન, ઇકોનોમિક્સ શેના વિશે? આત્માની ઇકોનોમી એવી કોઈ સબ્જેક્ટ નથી, અનાત્માની ઇકોનોમી છે. જગત વિષયક ઇકોનોમી છે, આર્થિક વ્યવસ્થા. આર્થિક વ્યવસ્થા ક્યાંની? જગતમાં, દેશની આર્થિક વ્યવસ્થા, રાજ્યની આર્થિક વ્યવસ્થા, જે પણ હોય, પણ છે તો જગત જ. એટલે અપરાવિદ્યા તો એ જાણી હોય તો પછી તમારી પ્રવૃત્તિ ઇકોનોમિક્સ તરીકે શ્રેષ્ઠ થાય. માટે અપરાવિદ્યા અને કર્મ એકબીજાને સહાયભૂત થાય છે. પ્રયોજ્ય પ્રયોજક ભાવ સંબંધ છે એમના વચ્ચે. એટલે વેદ અને તમે તો પણ વૈદિક કર્મોનું બોલતા હતા. હા, વૈદિક કર્મ અને વૈદિક જ્ઞાન એનો સમુચ્ચય પણ છે. તો તમે શું બોલો છો? વેદમાં તો આત્મજ્ઞાન છે, પણ એની હું ક્યાં વાત કરું છું? વેદના પૂર્વ વિભાગની વાત કરું છું. વેદનો પૂર્વ વિભાગ અપરાવિદ્યા જ છે ને. વેદનો પૂર્વ વિભાગ અપરાવિદ્યા છે.
તો તમે જરાક મુંડકોપનિષદનો મંત્ર જોઈ લો. હા, ના પણ આખું વેદ, ત્યાં તો આખા વેદ કયા છે. એવું નથી કહ્યું કે વેદનો પૂરો વિભાગ, એવું નથી કહ્યું. ત્યાં તમે અમને બનાવટ ના કરશો. ત્યાં તો કહ્યું છે કે આ ઋગ્વેદ ને ફલાણા વેદ ને ફલાણો ને આ બધા વેદના અંગો ને બધું અપરા. તો પછી તો આખો વેદ અપરા વિદ્યા હોય તો એમાં તમારા ઉપનિષદે આવી ગયા, આત્મજ્ઞાને આવી ગયું. અને તમે કહેતા અપરા વિદ્યા અને કર્મનો સમુચ્ચય રહેલો છે, એકબીજાને મદદરૂપ થાય છે. તો આત્મજ્ઞાન અને કર્મ સમુચ્ચય શક્ય જ થયો ને. આત્મજ્ઞાન કર્મ માટે મદદરૂપ થાય અને કર્મ આત્મજ્ઞાનને મદદરૂપ થાય. શેના માટે? મોક્ષ માટે. માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય છે. અરે ભાઈ, ભલે આખા વેદ કયા હોય, વેદના શબ્દો જે છે એ ઇવન ઉપનિષદના શબ્દો જે છે એ અપરાવિદ્યા છે. શું બોલો છો? હવે આ સ્વામીના ક્લાસ બંધ કરો. આ આમનામાં ગાંડ પણ આવ્યું લાગે છે. હવે છકી ગયા લાગે છે. ઉપનિષદના શબ્દો જો આત્મજ્ઞાન ન જન્માવે તો એ અપરાધ છે, વિદ્યા છે. ઉપનિષદના શબ્દો આવું કોણે કહ્યું? પૂજ્ય સ્વામીજીએ સમજાવેલું. એ વાસ્તવની અંદર એ શબ્દને એનો સીધો અર્થ તમે લો તો એ તો બધું વાચ્યાર્થ, મતલબ તે તો એ જ રહેવાનું છે, અપરાવિદ્યા. પરંતુ એનો લક્ષ્યાર્થ વગેરેથી તમે જ્યારે આત્માને બ્રહ્મ કે અહમને બ્રહ્મ સમજો તો પછી એ વાસ્તવમાં પરાવિદ્યા બની જાય છે. એટલે વાસ્તવની અંદર વેદ ત્યાં અપરાવિદ્યા કહી, અને વેદના અંગો બધા છંદસ, જ્યોતિષના આ બધા, વ્યાકરણના, શિક્ષા, કલ્પ, આ બધું અપરાવિદ્યા છે. એટલે અથવા વેદનો પૂર્વ વિભાગ, ચાલો વેદનો પૂર્વ વિભાગમાં જેમાં કર્મોનું નિરૂપણ છે એના વિષયક જ્ઞાન બરાબર પ્રાપ્ત કરો અને પછી કર્મ કરો તો કર્મ બિલકુલ સફળ નીવડે. માટે વેદમાં રહેલા પૂર્વ વિભાગમાં રહેલું જ્ઞાન એ અપરાવિદ્યા કહેવાય. એ કર્મને સહાયભૂત બને. અને આ લૌકિક વિદ્યાઓ બધી, જગત વિષયક બધા વિદ્યાઓ, ઇકોનોમિક્સ ને કેમિસ્ટ્રી, ફલાણું ઢીકણું, જે બધી યુનિવર્સિટીઓમાં ભણાવાય છે, ઇન્ક્લુડિંગ સાયકોલોજી અને સાયકિયાટ્રી અને એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી, બધું અપરાવિદ્યા. પરાવિદ્યા તો આટલી જ, મહાવાક્ય. બાકી બધ અને એ મહાવાક્ય જો આત્મજ્ઞાન ન જન્માવે તો અપરાવિદ્યા છે. પણ એ પછી અપરાવિદ્યા નહીં, એ બધું એ બધા ખાલી શબ્દો ના. એ બધા શબ્દો જો અર્થ ના ધરાવતા હોય તો બધા અર્થહીન શબ્દો બની જાય. તો વેદમાં અર્થહીન શબ્દો હોય તો પછી વેદનું પ્રામાણ્ય ન રહે. માટે એ શબ્દનો અર્થ હોય પણ એ અર્થ તમને આત્મજ્ઞાન ન જન્માવતો હોય. એટલે મેં વાચ્યાર્થ કહ્યું. હા, આત્મા એટલે હું એવું જ ના સમજાવ્યું હોય. આત્મા શબ્દનો અર્થ આવી રીતે આ શરીરમાં રહેલો ફલાણો ઢીકણો, જે પણ આત્મા કોઈ બિનઉપયોગી શબ્દ નથી, મિનિંગલેસ વર્ડ નથી, અર્થહીન શબ્દ નથી, બકવાસ નથી. આત્મા શબ્દ, આત્મા શબ્દનો અર્થ છે ને, બ્રહ્મ શબ્દનો અર્થ છે. પણ હું આત્મા શબ્દનો અર્થ કે બ્રહ્મ એટલે હું એવું જો ન સમજાયું હોય તો પછી એ તો અપરાવિદ્યા જ થઈ. શબ્દનો અર્થ છે પણ એ વાસ્તવમાં આ અહમને લાગુ નથી પડતો. અને માટે સમજો આવે કે વાસ્તવમાં પરાવિદ્યા એટલે આટલી જ, હું બ્રહ્મ છું. એ મહાવાક્ય જ પરાવિદ્યા છે, બાકી બધું અપરાવિદ્યા. અને એટલે એ દ્રષ્ટિએ ચાલો, એટલે અપરાવિદ્યા અને આ જે છે કર્મનો સમુચ્ચય એ શક્ય છે અને કરવો જ જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરો, જગત વિશે વિદ્યા પ્રાપ્ત કરો, એમાં નિપુણતા મેળવો ને પછી પ્રવૃત્તિ કરો તો જરૂર તમે સફળતા મળે. પ્રયોજક ભાવ. અને એટલે બ્રહ્મ વિદ્યા અને કર્મનો સમુચ્ચય શક્ય નથી, અપરાવિદ્યા અને કર્મનો સમુચ્ચય શક્ય છે. એમના વચ્ચે પ્રયોજક ભાવ છે. એટલે કે છે જુઓ, વયમ સર્વત્ર. અને અપરાવિદ્યા જે છે, તમારે એનો વચ્ચેનો એક ભેદ બીજો કહી દો. અપરાવિદ્યા પરાવિદ્યા છે. અપરાવિદ્યા જે છે એ જીવ જગત અને ઈશ્વર વિષયક જે પણ મારા મનમાં છે, એમની સત્યતા વિશે જે પણ મારા મનમાં છે, અર્થાત એ ત્રણેય સત્ય છે
એને જરા પણ ચેલેન્જ ના કરે, એવા ને એવા હોય અપરાવિદ્યા ધરાવનાર. ના મનમાં જીવ પણ સત્ય હોય, જગત સત્ય હોય, ઈશ્વર સત્ય હોય, ત્રણેય બીજાથી ભિન્ન છે એવું એ ભેદ બુદ્ધિ ચાલુ જ રહે અપરાવિદ્યા પ્રાપ્ત કર્યા પછી. જ્યારે પરાવિદ્યા જે છે વાસ્તવની અંદર એ મનમાંથી ફોર્મેટ જ કાઢી નાખે. જીવ જગત અને ઈશ્વરને ખાલી વ્યવહારિક ભેદ માને, જીવના ઊંડાણમાં જાય પરાવિદ્યા એનાલિસિસ, જગતના ઊંડાણમાં જાય, ઈશ્વરના ઊંડાણમાં જાય અને કે આ એક જ બ્રહ્મ વાસ્તવમાં ત્રણે ત્રણના રૂપમાં જણાય છે, જીવ જગત અને ઈશ્વરના રૂપમાં છે. મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે, જે આ રૂપમાં ભાસે છે ત્રણના રૂપમાં મિથ્યા છે. આ પરાવિદ્યા, પરાવિદ્યા ત્રણેયને મિથ્યા કરીને બતાવે અને બ્રહ્મને સત્ય બતાવે. મિથ્યા કરે માટે સત્ય કંઈક બતાવે તો જ મિથ્યા પેલું થાય, નહીં તો કેવી રીતે મિથ્યા થાય? એનાથી એના સાર રૂપે, એના આત્મા રૂપે કે એના સત્ય રૂપે કે બીજું રહેલું જ હોય એ બતાવે, એના પરાવિદ્યા. જ્યારે અપરાવિદ્યા જીવ જગત અને ઈશ્વરનો ભેદ છે એને ચાલુ રાખે. એટલે ભલભલા સાયન્ટિસ્ટો, નોબેલ લોરેટ્સ અથવા બધા આપણા બીજા ભક્ત લોકો, જે લોકોએ આવું જ્ઞાન વગેરે પ્રાપ્ત નથી કર્યું, એ લોકોના મનમાં ભલે ને ભક્તિ બધું હોય તો પણ આ તો હોય જ, હું એક જીવ છું, હું ઈશ્વરનો દાસ છું, ભક્ત છું, ઈશ્વર મારા પૂજ્ય છે, ઉપાસનીય છે વગેરે વગેરે, અને આ જગત વગેરે એ ભિન્ન છે. એટલે આ રીતે જીવ જગત ઈશ્વરનો ભેદ ચાલુ જ રહે, ભક્ત હોય કે પછી કોઈ વૈજ્ઞાનિક હોય, ગમે તે હોય, જેના પરાવિદ્યામાં નિષ્ણાત બનેલા છે. વયમ સર્વત્ર એવન પ્રત્યાચક્ષ્મહે, આપણે બાધ નથી કરતા કોઈ પણ સંજોગોમાં. પ્રત્યાચક્ષ્મહે એટલે શું? વાસ્તવમાં રિજેક્ટ નથી કરતા, તિરસ્કાર નથી કરતા, નિષેધ નથી કરતા. સર્વત્ર બધા જ સંજોગોની અંદર વયમ આપણે ન પ્રત્યાચક્ષ્મહે એટલે બધા જ સંજોગોમાં, બધી પરિસ્થિતિઓમાં આપણે બાધ નથી કરતા. શેનો? જ્ઞાન કર્મણો હો સમુચ્ચય. એટલે સર્વત્ર આપણે જ્ઞાન કર્મનો સમુચ્ચયનો બાધ જ કરીએ છીએ એવું નથી. યત્ર એટલે કેટલાક સંજોગોમાં આપણે બાધ નથી કરતા, જ્ઞાન કર્મ સમુચ્ચયનું ખંડન નથી કરતા એમ કહેવાના છે. યત્ર એટલે અમુક સંજોગોની અંદર, આવા સંજોગોની અંદર કેવા? જ્ઞાન કર્મણો હો પ્રયોજ્ય પ્રયોજક ભાવ અસ્તિ, જ્યાં જ્ઞાન અને કર્મ એકબીજાના સહાયક બને, સપોર્ટર, પ્રયોજક, પ્રયોજ્ય, સપોર્ટેડ. જ્ઞાન અને કર્મ એકબીજાને સહાય કરનારા બને. વધુ સારું જગત વિષય જ્ઞાન, વધુ સારી પ્રવૃત્તિ, વધુ સારું કર્મ. અર્થશાસ્ત્રનું વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો પછી અર્થશાસ્ત્રી તરીકે સારામાં સારું કામ કરી શકો, બહુ જ જગતને મદદરૂપ થાવ. એટલે માટે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય સરસ કામ કરે. શેનામાં? ઇકોનોમિક્સમાં, અર્થાત અપરાવિદ્યા. તત્ર નિવારિતુમ, આવા સંજોગો કે જ્યાં જ્ઞાન અને કર્મ એકબીજાને આવા સહાયભૂત થતા હોય, તત્ર એવા સંજોગોની અંદર નિવારયિતુમ અસ્મત પિત્રાપી ન શક્યતે, ત્યાં આપણા પિતાજી આવીને કે આ જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય જ નથી, તો એ વસ્તુ ખોટી છે. આ બધે પિતાજીનો એ જમાનાથી ચાલ્યું આવે છે. આ પિતાજીને વચ્ચે લઈ આવવાનું એ જમાનાથી ચાલ્યું આવે છે. કેમ કે તમારા પિતાજીએ લખી આપ્યું છે એમ આપણું કશું કંઈ પણ હોત આવું સીધું પિતાજીની વચ્ચે લઈએ. કેમ તમારે કોઈ પિતાજી એમને લખી આપ્યું છે એમ કે એટલે આ એ જમાનાથી ચાલે છે. એટલે કહે છે કે આવા જ્ઞાન કર્મનો સમુચ્ચય જ્યાં એકબીજા જ્ઞાન અને કર્મ એકબીજાને સહાયભૂત થતા હોય, ત્યાં વાસ્તવની અંદર ખરેખર આપણા પિતાજી દ્વારા પણ એ સમુચ્ચયનું ખંડન કરવામાં આવે તો પણ એ શક્ય નથી. એનીવે, ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.